ગુજરાત આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા, ભારે વરસાદની આશા ઓછી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ઝાપટા પડી શકે છે. હાલમાં ગુજરાત પર કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય નથી. વરસાદની વર્તમાન સ્થિતિ. છેલ્લા 24 કલાકમાં કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આણંદ, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ અને મોરબી જેવા જિલ્લાઓમાં પણ હળવો વરસાદ થયો છે. વરસાદી સિસ્ટમ. હાલમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી લઈને અરબી સમુદ્ર સુધી એક ટ્રોફ સક્રિય છે, જે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. જો કે આ સિસ્ટમ બહુ મજબૂત ન હોવાથી ભારે વરસાદ લાવવાની શક્યતા ઓછી છે. આગામી દિવસોની આગાહી. હળવો વરસાદ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર ઓગસ્ટ 6ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, સુરત, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, કચ્છ અને અન્ય ઘણા જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. આગળના 2 દિવસ 7 અને 8 ઓગસ્ટના રોજ પણ આ જ જિલ્લાઓમાં હળવા અથવા મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ તે છૂટોછવાયો રહેશે અને પવનની ગતિ સામાન્ય રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડવાની સંભાવના છે. ચોમાસાની અત્યાર સુધીની સ્થિતિ. રાજ્યમાં કુલ વરસાદ. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 63.78% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વિભાગવાર વરસાદ. દક્ષિણ ગુજરાત સૌથી વધુ 67.67% વરસાદ. સૌરાષ્ટ્ર સૌથી ઓછો 55.69% વરસાદ. ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત 66% વરસાદ. કચ્છ 64% વરસાદ.